એક કોર જ્યાં નિશ્ચય નહીંનું વર્ણન આવે ત્યારે કે આત્માનું સ્વરૂપ એ તો શુદ્ધ ધ્રુવ ચૈતન્ય એ જ એનું સ્વરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? વળી પાછું આ વલણ આવે છે. એવું તો આવ્યું ને, જીવ નથી ઉપજતો, નથી મરતો, નથી બંધ કરતો, નથી મોક્ષ કરતો. જીવ એને જીવ કયો, પણ એ જીવ કયો એ નહીથી કયો છે. નહી નું વાગ છે ને, એ કઈ આખા પ્રમાણ નું વાગ નથી. સમજાણું કાંઈ? એક સમયમાં જીવ મોક્ષની પર્યાય ને કરે એને જીવ કહીએ કે છે. ભાઈ એ બંધની ને મોક્ષની બે એક એક સમયની પર્યાયમાં આવે નહીં, પર્યાય કરે નહીં, પર્યાય પણ ઉપજે નહીં, એને જીવ કહેવામાં આવે એમ કહ્યું ત્યાં. વિષ્ણુ ગાથમભાઈ આવ્યું ને ધનુષ્ય વિષ્ણુ એ બોલી અડગ એમ કહ્યું જીવ એટલે મોક્ષની પર્યાય ન કરે તે જીવ. મારી વાત ભાઈ સમજાણું કાંઈ? આ જીવની પર્યાયમાં 5 મહાવર્ત પાળે તે ચારિત્રવંત. સારી વાત ભાઈ. સમજાણું કાંઈ? એ નયના વાક્યોને મુખગમ કરીને કહ્યું હોય એને બરાબર સમજવું જોઈએ. કારણ કે એકદમ સ્વરૂપ જયારે મોક્ષની પર્યાય પણ ન કરે જીવ, એ તો દ્રવ્યાર્થિક નયનો પરમ પરિણામિક ભાવ નયનો વિષય થયો, અને નયનો વિષય છે એમાં એક ભાગ રહી જાય. સમજાણું કાંઈ? નહી છે એટલે એમાં એક ભાગ આવ્યો, ભલે મોટો આવ્યો આખો આવ્યો. નહી છે ને પરમ પરિણામિક ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક એક રૂપથી નહી તે ધ્રુવ જીવ વસ્તુ છે. બરાબર. ભાઈ એ વસ્તુ એને કહીએ એની પર્યાય નિર્મળ વિતરાગી પર્યાય ને પણ ન કરે. જાણે ખરો એ હાટું તો વાત લીધી તો ઘડી એ કહ્યું છે એક નય નો ભાગ કીધો છે, પણ એક નય બીજી રહી જાય છે ને પાછી એ સમજાય કે નય વાત છે એ એક ભાગને બતાવે છે. ભલે એ શુદ્ધ દ્રવ્યાર્થિક એક સ્વરૂપ તે જીવ એમ કીધું, તો એ શુદ્ધ પરમ પરિણામિક દ્રવ્યાર્થિક નહીં અપેક્ષા કીધું, આખા દ્રવ્યની અપેક્ષા નહીં. આખું દ્રવ્ય કેમ પર્યાય થઈ છે દ્રવ્ય ને એ વાત નથી ત્યાં જાય તો એકલો ધ્રુવ હું છું એમ કીધું નહીં. વિસ્મતા હું છે ને સકળ નિરાવરણ પરંપરામિક ભાવ તે અખંડ તે હું છું, એ હું છું ખંડ તે નહીં. પર્યાય તે નહીં ત્યાં તો આવ્યું છેલ્લું બોલાવે છે ને. આમ જુઓ તો એક સમયનો ભગવાન એક એને જીવ કયો, અને એ જીવ તે જ એનું સ્વરૂપ છે, પર્યાય એનું સ્વરૂપ નહીં એમ કહ્યું, પણ એ નહીથી કહ્યું છે. નહીથી કહ્યું છે એનો અર્થ કે એક ભાગ આખો પૂરણ વસ્તુ તે નયનો વિષય છે એમ કરીને જીવને દ્રવ્યાર્થિક નયના વિષય તરીકે ગણી એને પર્યાયનો કરતા નથી એમ કહેવામાં. પણ એની હારે બીજો નય રહી જાય છે. સમજાણું કાંઈ? બીજો નય ન રહે તો એ નય જ ન કહેવાય એનું છે. ઓહો એને જીવ કહીએ, પર્યાયનું જીવન નજીવું જીવન, એ નજીવું જીવન
અને આ જીવતું જીવન. જીવ પર ભાઈ વિચાર કરાયો છે ને, સીધા જીવની ભાષા છે ત્યાં. ભલે પછી આત્મા લીધો છે, દ્રવ્ય પર્યાય તરીકે લીધો છે ને, દ્રવ્ય પર્યાયથી થોડનું આત્માનું છે, ઉકાળ્યું થોડું જીવથી. અને હંમેશાની બીજી ગાથામાં જીવ લીધો છે. જીવો ચરિત દર્શન ના આ હિસાબ તો શું આવ્યો તો વિશેષ જીવે છે, જીવે છે, ટકે છે આખો, એને જીવ કહીએ. એ જીવનું સ્વરૂપ ટકતું ત્રિકાળ, એ જીવનું સ્વરૂપ એમ કહીએ. નહીં અપેક્ષા પર્યાય થઈ ગઈ, એક બીજો નહીં રહી જાય છે. એ જો નહીં ન સાથે લક્ષમાં હોય તો એકાંત નહીં થઈ જાય છે. એ માટે અહીંયા આચાર પોતે આ ખાસ વાત મૂકે છે. જે પંચ મહાવ્રત, હા હા હવે તો વિકલ્પ કયો એ છે કે તો જાણેલો પ્રયોજનમાં એમ કહ્યું છે ભાઈ. હા ભગવાન આત્મા ત્યાં એ કઈ 11 ભૂતાર્થ, તે જીવ, તે જ આત્મા, તે વસ્તુ. બસ પર્યાય ભૂતાર્થ, પર્યાય નથી. નજીવી, નજીવી, નજીવી એટલે નજીવી નથી લોકોમાં ભાષા, એ તો નજીવી હે મામૂલી. નજીવી મારે પેલા જીવ ઉપરનું નજીવ કેવું છે. બોલું જીવ અસ્થિ છે તો પર્યાય નજીવી અસ્તિ છે, પણ છે ખરી. બીજો નહીં એક છે જોડી, બીજો નહીં ન હોય તો બોલો નહીં પણ એકાંત થઈ જાય છે, હાથો રહેતો નથી. સમજાણું કાંઈ? આવડો મોટો ભાગ લીધો તો કે એક નહીં બીજો તો નહીં છે. હો ધ્યાન રાખજે. હા પરંપરા નહીં ને ઈ દ્રવ્યાર્થિક નહીં આમ કહ્યું છે, આખા પ્રમાણના વિશે એમ કહ્યું નથી. સમજાણું કાંઈ? ભાઈ એથી આ દીધું ભાઈ. પંચ મહાવર તો મહાપુરુષો ગંધર્વો એ આચર્યા છે. જો મહાવર્ત એસા નામ કા જ્ઞાન કયો આમ કે છે વિરોધ છે. વિરોધ તો કઈ સમજાણું કાંઈ? બાપુ વિતરાગ માર્ગ એટલો સૂક્ષ્મ અને અલૌકિક છે કે જેનો પાર પડી સંસાર છે નહીં એને એવી ચીજ છે. સમજાય છે ને? એ બીજે એવી ચીજ છે હોઈ શકે? એક ઓર એક પર્યાય ને જીવ કરે નહીં. પર્યાય રાગને તો કરે નહીં, પરને તો કરે નહીં, પણ પોતાની ખાયક પર્યાય ને કેવળ જ્ઞાનની પર્યાય ને જીવ ન કરે. એને જીવ, એને ધ્રુવ, એને નિત્ય, એને દ્રવ્યાર્થિક ના વિષય જીવ કહેવામાં. જાણો એક કોઈ ભગવાન આમ કે, બીજી રીતે એ જ ભગવાન આમ કે. એક પ્રભુ આત્મા જે તદ્દન વસ્તુ 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 એ તો કહ્યું શું છે તે હતું ને ત્યાં હતા ને એક સમયની પર્યાય 3 કાળના કેટલામાં ભાગે રહી ગઈ. કારણ કે ભૂતકાળથી ભવિષ્ય અનંત ગુણો, ભૂતકાળની પર્યાયથી ભવિષ્ય અનંત ગુણો, અને ભૂતકાળને અનંત में ભાગે એક સમયની પર્યાય. બહુ કાળ નાનો થઈ ગયો. એની વાત છે ભાઈ. આ દ્રવ્ય ને દ્રવ્ય વસ્તુ છે ને, દ્રવ્ય આત્મા એ ત્રિકાળી વસ્તુ છે ધ્રુવ તરીકે. હવે એની પર્યાયો લ્યો તો પણ ગયા કાળની અનંતી અવસ્થાઓ છે
એનાથી ભવિષ્યની અવસ્થાઓ અનંત ગુણી થશે. એટલે ભવિષ્યની અનંત ગુણી અવસ્થાને હિસાબે ભૂતકાળની પર્યાયો અનંતમય ભાગે છે અને એ પર્યાયને અનંતમય ભાગે એક સમયની પર્યાય છે. સમજાય છે કાંઈ? એવી એક સમયની જે પર્યાય એમાં ભાવ પણ અનંતમાં 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 ભાગનો ભાવ આવ્યો. પર્યાય છે તે કાળ છે પણ એમ ભાવ છે ને પાછો અનંત અનંત ગુણો. એવી અનંતી પર્યાયનો ભાવ એક ગુણમાં, એવા એવા અનંતી પર્યાયનો ભાવ બીજા ગુણમાં, એવા અનંત ગુણનો ભાવ રૂદ્રક. એવો જે મહાભાવ જેમાં કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા કેવળીઓ જણાય એવી એક સમયની પર્યાય, એ પર્યાય પણ એવી અનંતી અનંતી પર્યાયનો પિંડથી જ્ઞાન. શ્રદ્ધાની એક સમયની પર્યાય એમાં અનંતા તીર્થંકરો ત્રણકાળના દ્રવ્યો પ્રતીતમાં પર્યાયમાં, જ્ઞાન પર્યાયમાં, પ્રતીતમાં એવા છે. એવી પર્યાય શ્રદ્ધાની અનંતી અનંતી શ્રદ્ધા ગુણમાં પડી છે. તો એ ભાવ પણ એક સમયની પર્યાય બહુ નાનો થઈ ગયો. કાળ નાનો ને ભાવ નાનો. વસ્તુ ત્રિકાળી, કાળ મોટો અને એની શક્તિનો ભાવ મોટો. પણ છતાં એ ભાવ મોટો, ત્રિકાળ વસ્તુ, ત્રિકાળ રહેનાર એ જ વસ્તુ છે ને ધ્યાનમાં લેવા લાયક તે છે. દ્રષ્ટિમાં, ધ્યાનમાં એને લેવા લાયક છે. ધ્યાનમાં પર્યાય નહીં લેવા લાયક. ધ્યાન પર્યાયનું ધ્યાન ન કરે, ધ્યાન કરે દ્રવ્યનું. પણ છતાં એ ધ્યાન જે અથવા કાય સંકેતની પર્યાય જે વસ્તુને નિર્ણય કરે છે, આખી ચીજને કહે છે કે એ પર્યાય પણ નજીવી છે. એક સમયનો ટકતો ભાવ વાળી ચીજ છે જેને નિર્ણય કર્યો આખી ચીજનો. એ નિર્ણયની પર્યાયનો કરનાર પણ દ્રઢ નહીં. સમજાણું કાંઈ? એવું દ્રઢ જે નિષ્ક્રિય ધ્રુવ ચૈતન ભગવાન, એને ભગવાને સ્વરૂપ કહીને એની દ્રષ્ટિને સમ્યક દર્શન કર્યું. એની દ્રષ્ટિને સમ્યક